નિર્ગામની પ્રાથમિક શાળાના બાંધકામમાં નબળી કામગીરીનો આરોપ 1 વર્ષમાં જ દિવાલોમાં પડી તિરાડ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નિર્ગામમાં આવેલી પ્રાથમિક શાળાના બાંધકામ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તારીખ 28/4/2026ના રોજ સ્થાનિક ગ્રામજનો અને શિક્ષકો દ્વારા બાંધકામની ગુણવત્તા અંગે આક્ષેપ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ શાળાનું બાંધકામ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવા પહેલા જ ઇમારતમાં મોટી તિરાડો દેખાવા લાગી અને કેટલીક જગ્યાએ દિવાલો અને પ્લાસ્ટર ઉખડી પડ્યા. આથી બાંધકામની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બાંધકામમાં નબળી ગુણવત્તાનો માલ વપરાયો છે, જેમાં ખારી રેતી અને અયોગ્ય માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની શક્યતા નકારી શકાય નહીં. શાળાના શિક્ષકો દ્વારા પણ કામગીરી નબળી હોવાની વાત સ્વીકારવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. મીડિયા ટીમ દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં બાંધકામમાં અનેક ખામીઓ નજરે પડી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટર એન વિશ્વકર્મા, MD ન્યૂઝ ભચાઉ.